ભરૂચના રહાડપુર ગામે શોપિંગ સેન્ટરમાં આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ બનતા વધુ 4 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. આગ લાગતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સમગ્ર ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા પાલિકા તેમજ જીએનએફસી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. ભરૂચના રહાડપુરમાં આવેલ પ્લેટિનમ શોપિંગ કોમ્પ્લેક્સની એક નમકીન એજન્સીની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. વધુ આગ વિકરાળ બનતા સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટી ગોટા છવાઈ જતા ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. તે દરમિયાન પાસેની અન્ય 3 દુકાનોમાં આગની ઝપેટમાં આવી જતા લોકટોળા ઉમટી પડ્યા હતા. આગ અંગેની જાણ થતાં ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ તેમજ જીએનએફસી ફાયર બ્રિગેડનો કાફલો 4 જેટલા ફાયર ટેન્ડર સાથે ધસી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પણ માલ સામાનનું ભારે નુકસાન થવા પામ્યું હતું. મારું નામ શૈલેષ સાસિયા છે. ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું. આજ રોજ 10:20 ની આસપાસ રાડપુર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે. કોઈને જાનહાનિ થયેલ નથી.